હેલો દોસ્તો, વેલકમ ટુ માય મિની બ્લોગ. આજે વિચાર્યું હતું કે આજે મારી એક્ટિવાની અંદર મારી યુટ્યુબ ચેનલને એક્ટિવાની અંદર લખવા માટે જવું છે. તો હું નીકળવાની તૈયારી કરી રહ્યો છું. બટ હવે એવું થયું છે કે વરસાદ આવે છે અને શું કરું, વરસાદ બંધ થાય પછી જાઉં કે વરસાદ ચાલુ જ છે. ચલો તો બી આપણે જવું તો પડશે, કેમ કે મારી આજે ઈચ્છા છે કે આજે લખાવું જ છે. જ્યાં વગર ચાલશે પણ નહીં. તમારે ત્યાં જઈને બતાવીશ નામ લખ્યું તારે, બરાબર. માં મેલડી મિની બ્લોગ. ચલો મળીએ ત્યાં સેટિંગમાં. જો તમને બતાવીશ, પાણી ભરાઈ ગયું. જો આજે વરસાદ હમણાં જ પડ્યો જસ્ટ. જો ગાઈસ, તમારા માટે થઈને મેં આ વિડીયો બનાવ્યો છે. ચાલુ વરસાદમાં હું નામ લખાવવા જાઉં છું થલતેજ. જો આ વરસાદ આવ્યો છે અંધારીને, આ જો આકાશમાં કાળા વાદળા જો પાસ આવ્યો. હવે ચલો હવે તમને બતાવું પછીના વિડીયો. તો ખાડા ભરી જાય. જો તમારા માટે તે ચાલુ વરસાદમાં વિડીયો બનાવ્યો છે, તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તો તમને બતાવીશ હમણાં નામ લખાવીએ, એ વિડીયો લઈશ ત્યાં જઈને, હો ને. તો માટે મિત્રો હવે સિંધુ ભવનના 4 રસ્તે આપણે પહોંચવા આવ્યા છીએ. આપણે સિંધુ ભવનના 4 રસ્તે પહોંચી જવામાં ખાલી 500 મીટર જેટલું રહ્યું છે. તો હવે આપણે પહોંચ્યા સિંધુ ભવન. પછી સિંધુ ભવનથી જશો થલતેજ. આ જો ડોક દાદા જો સિંધુ ભવન સર્કલ પર આપણે આવી ગયા છે. ને ત્યાંથી આપણે જશું સીધા. જો અમારું સિંધુ ભવન. આ બાદલ વરસાદ અંધારું છે જબરજસ્ત, એટલે વરસાદ વિશે કહેશું. વિડીયો બનાવવાના માટે થઈને જો પાણીના ચક્કરોમાં હું નીકળી પડ્યો છું. હવે આપણે પહોંચીશું થલતેજ. હવે થલતેજ પહોંચવામાં બહુ આપણે નજીક છીએ. જો આ બીજો રસ્તો બી અમારો અહીંથી જાય છે, પણ મારે થોડી કામ હતી એટલે હું ત્યાંથી અહીંયા સીધો આવી ગયો. જો અત્યારે ગોટા મજા આવી જાય, ગોટા અને ચા. જો વરસાદ આવે જ છે ધીરે ધીરે, તો હવે હું નીકળી પડ્યો છું. અમારા આપણે આવી ગયા મેટ્રો, થલતેજ મેટ્રો. થલતેજ મેટ્રો આપણે પહોંચી ગયા છે. ચલો આપણે હવે અહીંયા પહોંચી જવા આવ્યા છીએ. આપણે કીધું ત્યાં હવે પહોંચવામાં બહુ વાર છે ને, થોડી વાર છે, એટલે આપણે ત્યાં પહોંચીને વિડીયો બતાવીશું. આપણે પહોંચી જવા આવ્યા છીએ અહીંયા, અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આપણે થોડી ઊભા રહેશું સાઈડમાં. ચલો પછી દોરી લખી દે, પછી તમને બતાવું. ગાય હું પહોંચી તો ગયો છું, બટ હવે વરસાદ પાછળ ચાલુ થઈ ગયો છે, એટલે હું અને ઊભું રહેવાનું આવી ગયું છે. જો ચલો મિત્રો, આપણું હવે રેડી થઈ ગયું છે મિની બ્લોગનું, મારું ચેનલનું સ્ટીકર. આ છે આમનું સ્ટીકરનું. તો જરૂર જઈને આવજો. જ્યારે આપણે ઘરે જઈને લગાવશું એટલે તમને બતાવીશું. ચાલો મિત્રો, આપણે હવે લઈને નીકળી પડ્યા છે ઘરે જવા માટે. અને વરસાદ પણ પડતો હતો એટલે સ્ટીકર ત્યાં લગાવ્યું નહીં, કેમ કે સ્ટીકર ઉપડી જાય પછી, લગાવ્યા પછી વરસાદ ચાલુ હતો એટલે. એમ મારો વિચાર હતો કે ઘરે જઈને હું લગાવીશ અને તમને હું બતાવીશ. ચલો કેમ કે વરસાદ ચાલુ છે, ચાલુ વરસાદમાં હું વિડીયો બનાવું છું. ચલો આપણે હવે થલતેજ વધી ગયા. વરસાદ
ઠંડક વાતાવરણ આજે મળીએ. જો મિત્રો ચાલુ વરસાદમાં મારે બહાર નીકળવાનું તમને બતાવું છું કે કમ્પ્લીટ થઈ જાય. આજે મારે સિમ્પલ લેવું છે. મારી ઈચ્છા થઈ ગઈ તો દૂરી પડે તમને બતાવવા માટે દૂરી પડે તો તમારા લોકોનો પ્રેમ, તમારા લોકોનું મારા માટે કરજો કે સપોર્ટ કરજો તમારા ભાઈને, જેથી બધી મારી ચેનલને આગળ ભલે લાઈક સબસ્ક્રાઈબ થઈ ગયું તો એટલું શેર કરજો. જો અમારા અમદાવાદના રોડના રસ્તા પાણી થઈ ગયા છે અત્યારે તો. જો એકદમ ક્લીન થઈ ગયા છે. જો વાતાવરણ એ કાળા વાદળા દેખાય છે. મિત્રો મારા ઘરની પાછળના રસ્તે હું પહોંચી ગયો છું અને આજે મને ખૂબ આનંદ થયો કે ચાલુ વરસાદમાં મિની બ્લોગ બનાવવાનો અને મજા આવી ગઈ મિની બ્લોગ બનાવવાનો. જો ગલીઓની અંદર નાના ટાબરિયાઓ એન્જોય કરે છે વરસાદના પાણીની. આજો એન્જોય કરે છે, મસ્તી મજાક. ચલો આપણે પહોંચી ગયા છીએ ને હવે મૂકીએ આપણે એક્ટિવા અહીંયા. અને હવે આપણે પહોંચીને હવે ફિનિશ કરીએ છીએ એનાથી વિડીયો. જોઈ લો ઓલવેઝ તો મા મેલડી મિની બ્લોગનું સ્ટીકર તમને કીધું હતું એ લગાવી દીધું છે. જોઈ લો મા મેલડી મિની બ્લોગ. તો પછી આપણે અહીંથી વિડીયો સમાપ્ત કરીએ છીએ.